શું કહેતી હતી પીહુ? કશું કહેતી નહોતી, હું તને પૂછું છું તે કેમ ડેડીને દાઢી કાપવા દીધી? મને તો ખબર જ નહોતી બેટા. એ શ્રાવણ મહિનો હતો ને એટલે ડેડી નહોતા કરતા શેવિંગ. કાલે કરી નાખ્યું. દર વખતે કરે છે એવું કેમ નહીં કર્યું? આખું આ વખતે કેમ કરી નાખ્યું? એમને એવું મન થયું હશે. પણ નહીં બરાબર લાગતા ડેડી. ધેટ ઇઝ ઇટ. તને ગમે છે કેવા લાગે છે બિયર્ડ ઉપરથી? એ તો હવે એમનું મન થયું તો કરી કાઢ્યું. વી કાન્ટ સે એનીથિંગ. પણ એમણે પહેલા પૂછવું જોઈતું તું. કોને? એમની વાઈફને. મને તો બરોબર લાગે છે. પણ મન નહીં લાગતું ને. તો મને શું કરવા પૂછવું જોઈએ? એમની ડોટરને પૂછવું જોઈતું તું. એમની ડોટરને પૂછવું જોઈતું તું ને, એમની પરમ મિત્ર ડોટર. તું બેસ્ટ ફ્રેન્ડ નહીં ડેડી? તો તને પૂછો ડેડી તો તું શું કર? નો. તું સાંજે આવે એટલે કહેજે એમને. હા. શું કહીશ? કે તમે કેમ બિયર્ડ કાપી કાઢી? મને નહીં ગમતું. તમે પાછી ગ્રો કરી દો. ઓ મમ્મા, તને પેલું ઓઇલ ખબર છે? તું વાળમાં નાખો એટલે તારા વાળ બહુ બધા ગ્રો થઈ જાય અહીં સુધી. હા. તો ડેડીને એ લગાવી આપે એટલે એમની બિયર્ડ ગ્રો થઈ જાય. બિયર્ડ પર લગાવી આપું? પણ બિયર્ડ તો એમને બી ગ્રો થઈ જશે થોડા દિવસમાં. પણ થોડા દિવસ નહીં, તો ખાલી લગાવી દે એટલે એમને ગ્રો થઈ જાય પાછી. તો એવું કઈ ઓવરનાઇટ થોડી થાય બેટા. ઇટ વિલ ટેક ટાઈમ. જસ્ટ તું ઓ પેલી એક જાદુઈ છડી હોત ડાબડા. પ્રોબ્લેમ શું છે ભાઈ બિયર્ડ વગર? He doesn't look good. કેટલા યર્સ તને બેક મળ્યા હતા? કોણ? ડેડી. યસ 11 years થઈ ગયા. He is 11 years back. એટલે 11 years પાછળ જતા રહ્યા છે. એવો લાગે છે? હા. તો સારું ને, તાર ડેડી યંગ લાગે છે. ના. He looks young. I'm fine. No, not. I don't like it. વાગે એવી થઈ ગઈ છે. વાગે છે? ઓ બા. હવે તને ક્યારે વાગી? તારા આમ હગું કરીને તમારા માથા ઉપર પેલા વાગ્યું? ઓ બા. હવે હું કરું છું સાંજે. હવે વાત આવવા દે. સરસ લાગશે. શ્રાવણ મહિનો તમે કરો, પણ હવે રીતે ના કરશો જો કાપી કરવાનો હતો. એવું કહીશ? ઓકે. અને હું કશું ખોટું કામ કરું તો તું મને સમજાવશો ને? હવે હું એમને સમજાવું છું શું સમજાઈશ? કે આવું કોઈ દિવસ કરે નહીં પાછું. શું ના? મને મારા ડેડી બિયર્ડ વાળા જ ગમે છે. ધેટ ઇઝ ફાઇનલ. ઓકે. એવું થોડી હોય કે આપણને જ ગમે ડેડી કરે. એમને ગમે એ બી તો આપણે જોવે પણ ને. એમને ગમ્યું હશે. હા તો લે એમને એમ કરી હશે. હા. પણ મને નહીં ગમતું. આઈ હોપ કે પાછી ગ્રો થઈ જાય. થઈ જશે.